જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કે ગિરનારની લીલી પરિક્રમા જે આવી રહી છે 2025 તેની રૂટની હું માહિતી આજે તમને દેવાનો છું। તો ખાસ કરી અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયો તમે જોશો એટલે તમને આખા રૂટનું કાયદેસર જાણવા મળી જશે। તો જો મારી ચેનલમાં પહેલી વાર હો, નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે હું તમને પરિક્રમાના રૂટની માહિતી આપું છું, તો ખાસ કરી અને આ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, પહેલાં વહેલા પરિક્રમા આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવાના હોય છે। મહાદેવના દર્શન કરી અને આપણે દુધેશ્વર મહાદેવ જે આવેલા છે કે જે ઇન્દ્રેશ્વર મહાદેવનો ઇન્દ્રેશ્વર ભારતી બાપુનો ગેટ છે ત્યાં આવી અને આપણે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરવાની હોય છે કચ્છી ભવનવાળા રસ્તે। ત્યાંથી આગળ વધો એટલે સીધું આવે છે રૂપાયતન। રૂપાયતનથી ઈટવા ચેકપોસ્ટ, ઈટવા ચેકપોસ્ટથી આપણે આગળ નીકળીએ એટલે ઈટવાની ઘોડી આવે છે। ઈટવા ઘોડીથી આગળ તમે નીકળો એટલે 4 ચોક આવી જાય છે। 4 ચોકથી પહેલો જ પડાવ એટલે કે આપણી ઝીણા બાવાની મઢી આવી જાય છે। મિત્રો, જ્યાં આપણે રાત્રિ રોકાણ કરવું હોય તો રાત્રિ રોકાણ કરી શકો છો અને આગળ જવું હોય તો તમે પણ જઈ શકો છો। પણ મઢીથી 2 રસ્તા છૂટા પડે છે। 2 રસ્તા હું તમને આમાં માહિતી દઈશ। એક રસ્તો છે તે સરકડિયા, હનુમાન, જય, સૂરજકુંડ થઈ અને મારવેલા અવાય છે। અને બીજો જે રસ્તો છે ત્યાંથી એ મઢીથી સીધો આપણે મારવેલાની ઘોડી અને મારવેલાની ઘોડીથી સીધું મારવેલાની જગ્યા આવી જાય છે। અને અહીંયા તમે બીજો પડાવ આ આપણો કહેવાય છે અને અહીંયા તમે બીજો પડાવ કરી શકો છો અને આગળ જવું હોય તો જઈ શકો છો। અને આ જે મારવેલા છે એનું નામ પડેલું છે એ છે કે મોટા મોટા ઝાડવા આવેલા છે અને જ્યારે વરસાદ થાય ત્યારે એમાં મોટી મોટી વેલું મોટા પાંદડાવાળી ચડે છે, એટલે જ તેનું નામ આપવામાં આવેલું છે મારવેલા। હવે આપણે મારવેલાથી આગળ નીકળીએ અને જઈ એટલે સીધી નળ પાણીની ઘોડી આવે છે કે જે આકરામાં આકરી ઘોડી છે અને અઘરી પણ છે। એટલે એ ઘોડીએ ખાસ કરી અને પગથિયાનો જ ઉપયોગ કરવો। કેડિયું પણ માણસો કરી દે છે, પણ કેમ કે રિક્ષી છે બહુ રસ્તો, એટલે ખાસ કરી અને ત્યાં તમારે પગથિયાનો જ ઉપયોગ કરવો। ત્યાંથી તમે નળ પાણીની ઘોડીથી નીચે ઉતરો એટલે સીધી શ્રવણની કાવડ આવી જાય છે અને શ્રવણની કાવડના દર્શન કરી આગળ વધો એટલે બોરદેવી 3 રસ્તા આવે છે। ત્યાંથી એક રસ્તો ભવનાથ વયો જાય છે, એક આપણે મારવેલાથી આવ્યા એ રસ્તો અને એક સીધો બોરદેવી જાય છે। એટલે બોરદેવીમાંના દર્શન કરી ત્યાં આપણે પડાવ નાખવાનો હોય છે કે જે 3જો પડાવ કહેવાય છે। અને ત્યાંથી દર્શન કરી અને વહેલી સવારે તમે જે ખોડિયારમાંનો તાતણીયો ધરો આવેલો છે કે બોરદેવીથી 3 કિલોમીટર જવાનું અને 3 કિલોમીટર આવવાનું પાછું છે, એટલે ત્યાં માણસો ઓછા જાય છે। પણ એકવાર લાવો લીધા જેવો છે, તમે પણ એકવાર જજો। એટલે ખાસ કરીને તમે એની મુલાકાત લેશો એટલે તમે દર વર્ષે ત્યાં જશો ને ત્યાં માં છે એ મગરના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે। અને માં ખોડિયારની જ્યાં મંદિર આવેલું છે તેની એક્ઝેક્ટ સામે જ વીરરામવાળાની ગુફા અને સમાધિ આવેલી છે। પછી ત્યાંથી તમે પાછા નીકળો એટલે સીધા આવો છો તમે બોરદેવી 3 કિલોમીટર અને ત્યાંથી બોરદેવી 3 રસ્તા થઈ અને આપણે સીધી ખોડિયાર ઘોડી આવે છે કે જે દૂધવનવાળો રસ્તો છૂટો પડે છે ત્યાં એ ઘોડી છેલ્લી ઘોડી આપણી હોય છે। એ ઘોડી પૂરી કરી આપણે નીકળીએ એટલે સીધો આપણે આવી જાય છે બોરદેવી ચેકપોસ્ટ કે આપણો જે ગિરનારના પગથિયા છે એની બાજુમાં જ ગેટ આવેલો છે તે બોરદેવી ચેકપોસ્ટ કહેવાય છે। ત્યાં નીકળી અને આપણી પરિક્રમા પરિપૂર્ણ થાય છે। ત્યાંથી સીધો ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરી અને આપણે જવાનું છે સીધું દામોદર કુંડ કે એવી કહેવત છે કે દામોદર કુંડમાં સ્નાન કરો એટલે તમારી પરિક્રમા જે કરી છે
એ પરિક્રમાનું પરિપૂર્ણ તમને પુણ્ય મળી જાય છે. એનું મહત્ત્વ છે જાત્રા કરીને આવીએ ત્યારે પણ તમારે નાહવું પડે છે, એટલે જ તમારી એની પુણ્ય મળી જાય છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગિરનારી.